ખેડૂત મિત્રો 30 માર્ચથી 4 એપ્રિલનું આ અઠવાડિયું ગુજરાતના માર્કેટ યાર્ડો માટે ભારે રહ્યું। કપાસ અને જીરુમાં તો એવો ઉછાળો આવ્યો કે વેપારીઓની ગણતરીઓ પણ ખોટી પડી। તો બીજી બાજુ લસણ અને ડુંગળી લાવતા પહેલા ચેતજો, કારણ કે યાર્ડો અત્યારે હાઉસફુલ છે। આજે આપણે 10 મુખ્ય પાકોનું એવું વિશ્લેષણ કરીશું કે જે તમને ફાયદો કરાવી શકે। વિડિયો પૂરો સાંભળજો, કારણ કે અંતમાં હું તમને એક ખાસ સવાલ પૂછીશ। સૌથી પહેલા વાત કરીએ સફેદ સોના એટલે કે કપાસની। તો આ અઠવાડિયે કપાસના ભાવ મણના રૂપિયા 1450 થી 1720 સુધી જોવા મળ્યા। વિદેશી માંગ વધતા ભાવમાં હજુ પણ સુધારાની શક્યતા છે। હવે વાત કરીએ જીરુની, તો જીરુમાં આ અઠવાડિયે મણે 200 થી 300 રૂપિયાની તેજી જોવા મળી છે। સુપર ક્વોલિટીના ભાવ રૂપિયા 4800 થી 6400 રૂપિયા સુધી પહોંચ્યા છે। ચીનની લેવાલી નીકળશે તો હજુ પણ મોટો ધડાકો થઈ શકે છે। ઘઉંની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક છતાં ભાવ રૂપિયા 480 થી 625 રૂપિયાની વચ્ચે સ્થિર છે। જ્યારે મગફળીમાં તેલ મિલોની માંગને કારણે 20 કિલોએ રૂપિયા 30ના સુધારા સાથે ભાવ સારા જોવા મળી રહ્યા છે। તલના ભાવ નિકાસના વેપાર ખુલતા 2750 થી 3450 રૂપિયા સુધી મજબૂત રહ્યા છે। સોયાબીનમાં બજાર અત્યારે શાંત છે અને ભાવ 860 થી 980 રૂપિયાની આસપાસ છે। ચણાના ભાવ રૂપિયા 950 થી 1150 રૂપિયા સુધીના છે। જ્યારે લસણની આવક બેફામ હોવાથી ભાવ રૂપિયા 1100 થી 2400 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છે। ખેડૂત મિત્રો, લસણ અને ધાણા સૂકવીને જ લાવજો, નહીતર ભાવ દબાઈ જશે। લાલ મરચામાં હોળી પછી ગરમાવો છે અને ભાવ રૂપિયા 2500 થી 55 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, મારી સલાહ છે કે જો તમારી પાસે જીરું અને કપાસ છે તો અત્યારે ઉતાવળ ન કરતા। જો સાચવવાની ક્ષમતા હોય તો હજુ થોડી તેની રાહ જુઓ। પણ લસણ અને ડુંગળીમાં યાર્ડના મેસેજ તપાસીને જ માલ કાઢવામાં સમજદારી છે। યાર્ડમાં જતા પહેલા હંમેશા ટોકન અને રજીસ્ટ્રેશન ચેક કરી લેજો। તો મિત્ર, આ હતું ગયા અઠવાડિયાનું ચિત્ર। હવે મારો સવાલ એ છે કે શું તમે તમારા વિસ્તારમાં કપાસના ભાવ 1800 રૂપિયાને પાર પહોંચશે એવું તમને લાગે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। મિત્રો, તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે। જય કિસાન।